હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે નાના મોટા બધાને ભાવે એવું કંઈક બનાવવાના છીએ। તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો। રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો। તો આજની આ રેસીપી બનાવવા માટે આપણે 3 નંગ બટેકાને છોલી લઈશું અને હવે એને કાપી લેવાના છે। તો આ રીતે એને જાડી અને લાંબી પટ્ટીઓમાં કાપી લઈશું। એમાં થોડું પાણી એડ કરીશું, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને એને હાફ કૂક કરવાના છે, એટલે કે આપણે અધકચરા એને બાફી લઈશું। તો બસ બટેકાને આપણે 5 મિનિટ માટે જ ગેસના મીડિયમ ફ્લો પર બાફી લેવાના છે। હવે એને પાણીમાંથી કાઢી લઈશું અને પાણી નીતરી જાય ત્યારબાદ એને સહેજ ઠંડા થવા દઈશું। હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું। એમાં 1 ચમચી મેદો, 1 ચમચી કોર્નફ્લોર અને સ્વાદ મુજબ સહેજ મીઠું એડ કરીશું। મીઠું આપણે બટેકાને બાફતી વખતે પણ અંદર નાખ્યું છે, તો ફક્ત કોર્નફ્લોર અને મેદાના ભાગનું જ મીઠું એડ કરવાનું છે। અને હવે એને સારી રીતે હલાવી કોટ કરી લઈશું। તો આ રીતે બટેકા બધા જ મેદા અને કોર્નફ્લોરથી કોટ થઈ જાય પછી એને આપણે ગરમ ગરમ તેલમાં તળી લઈશું। તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો। બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। બટેકા આપણા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે, તો એને બહાર કાઢી લઈશું ને આ રીતે બીજા બટેકાને પણ રેડી કરી લઈશું। ત્યારબાદ એક વાટકીમાં આપણે 3 ચમચી ટોમેટો કેચઅપ લઈશું। તમે ટોમેટો કેચઅપની માત્રા વધારે પણ રાખી શકો છો, તો એ તમારા સ્વાદ મુજબ ડિપેન્ડ કરે છે। એમાં આપણે 2 ચમચી રેડ ચીલી સોસ એડ કરીશું અને 2 ચમચી સોયા સોસ એડ કરી લઈશું। હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે એમાં 1 ચમચી કોર્નફ્લોર એડ કરીશું અને થોડું પાણી એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે ગેસ પર આપણે પેન મૂકી દઈશું અને તેમાં એક નાની વાટકી જેટલું તેલ લઈ લઈશું। તેલ સહેજ ગરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું લસણ એડ કરીશું અને લસણને આપણે થોડી વાર માટે સાતળી લઈશું। લસણ સહેજ સતળાય એટલે આપણે એમાં અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરીશું અને 2 ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરી લઈશું। તેને પણ આપણે લસણ સાથે સાતળી લઈશું। હવે આપણે એમાં પાતળા અને લાંબા સમારેલા કેપ્સિકમ અને પાતળી લાંબી સમારેલી ડુંગળી એડ કરીશું અને ફૂલ ગેસ પર જ એને સાંતળવાનું છે। ડુંગળી અને કેપ્સિકમ થોડા સતળાઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું, જેથી કરી એનો કલર એકદમ લાલ આવે। ત્યારબાદ આપણે જે સોસ અને કોર્નફ્લોર મિક્સ કરેલો છે એને પણ એમાં એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું। જરૂર લાગે છે તો 2-3 ચમચી આપણે એમાં પાણી પણ એડ કરીશું। તમે જો ખાટું ખાવાના શોખીન હોવ તો 1 ચમચી વિનેગર પણ એડ કરી શકાય। ફૂલ ગેસ પર એનો સોસ થોડો ઘટ થવા લાગે એટલે એમાં આપણે ફ્રાય કરેલા બટેકા એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને એને હલાવતા રહીને જ થોડી વાર માટે આપણે ચડવી લઈશું। તો બધા જ મસાલા બટેકા ઉપર સારી રીતે કોટ થઈ જાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહીશું અને ફૂલ ગેસ પર ચડવી લઈશું। હવે ઉપરથી 1 ચમચી આપણે એમાં તલ એડ કરીશું અને ત્યારબાદ એમાં લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું। તો આ આપણી ચીલી પટેટો રેડી છે। તો આપણે એને એકદમ ડ્રાય થવા દઈશું। તો તૈયાર થઈ ગયેલી ચીલી પટેટાને હવે ગેસ પરથી આપણે નીચે ઉતારી લઈશું અને સર્વ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો। આવી રોજ બીજી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે આપણે એમાં ઉપરથી થોડા તલ અને થોડા લીલા ધાણા ભભરાવી લઈશું। તો આ આપણી ચીલી પટેટોની ડીશ રેડી થઈ ગઈ છે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।
જય શ્રી કૃષ્ણ. મસ્ત.